ખાસ કરીને તમે જુઓ તો આ બિલ્ડિંગની અને હોસ્પિટલની કેટલી બેદરકારી કહેવાય. પાર્કિંગની અંદર કેટલો બધો કાગળનો કચરો હતો. એના હિસાબે આ શોર્ટ સર્કિટથી જે કારણથી આગ લાગી હોય, અહીંયા ફાયર સેફ્ટીની સિસ્ટમ છે તો ફાયર સેફ્ટીની સિસ્ટમ મને ચોક્કસ જોવામાં એવું લાગ્યું કે ફાયર સેફ્ટીની સિસ્ટમ બંધ છે. અને ખાસ કરીને જુઓ તો 8 થી 10 ટુ વ્હીલ અને 2 4 વ્હીલ બળીને ખાક થઈ ગઈ. આ તો સદનસીબે આટલા દાખલ બાળકો હતા, બીજા હતા, સદનસીબે આ રેસ્ક્યુ ટીમ ફાયર સેફ્ટીની આવી અને બધાને બહાર કાઢ્યા. નહીતર આનો કેટલો મોટો બનાવ બને, આ ભાવનગર માટે કેટલી કલંકિત ઘટના કહી શકાય એવો બનાવ બનતા રહી ગયો. છતાં આમાં જવાબદાર જે આ હોસ્પિટલના લોકો છે, આ બિલ્ડિંગના લોકો છો, એ લોકો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે ફાયર સેફ્ટીની ટીમ, કોર્પોરેશનની ટીમ, તો જ ભાવનગરની જનતાને એવું લાગશે કે કડક કાર્યવાહી કરી અને દાખલો બેસાડ્યો, અને દાખલો બેસાડવો જ જોઈએ એવું મારું માનવું છે. લાલભા, અંદરથી ગેસના બાટલાઓ પણ મળ્યા છે. ગેસના બાટલાઓ મળ્યા છે તો આ કઈ રીતની સિસ્ટમ છે? આ એક ભાવનગરને કુદરતે બચાવી લીધું, આવડી મોટી એક કલંક ભાવનગર ઉપર લાગતા આજે રહી ગયું એવું કહી શકાય. છતાં આટલા ટુ વ્હીલ ને આટલા ફોર વ્હીલ બળીને ખાક થઈ ગયા. કેટલા બધા કાગળોનો જથ્થો ત્યાં છે, એના હિસાબે આગ ન લાગે તો શું થાય? એટલે આવા બે જવાબદાર જેટલા હોસ્પિટલ છે, બે જવાબદાર આવા બિલ્ડિંગો છે, એના ઉપર કોર્પોરેશન તાત્કાલિક કાર્યવાહી કરે અને આગામી દિવસોમાં આગ લાગે ત્યારે કૂવો ખોદે એવું ઉદાહરણ જે બને છે એવું બંધ કરાવે. गांधी शिल्प बाजार एग्जीबिशन कम सेल. डेट 1 December to 7 December. Venue Bhuj Hart, Mundra Road, opposite Reliance Mall, Bhuj, Kutch, Gujarat. National Handicraft Week 2025. Date 8 to 14 December. Organized by Hastakala Audyogik Sahkari Mandali Limited, Bhuj, Kutch, Gujarat.